અત્યારના આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ એક શરૂ કરાવ્યો હતો. જે બહુ જ ઉપયોગી અને અસરકારક કાર્યક્રમ છે, આજે પણ ચાલે છે. તો એ શાળા પ્રવેશોત્સવના એક કાર્યક્રમમાં બહુ દસકોઈ તાલુકાના એક અંતરિયાળ ગામમાં જવાનું થયું. હવે ત્યાં ઉપજાઉ જમીન છે, ડાંગરની ખેતી છે. એટલે એ અમુક ગામડાઓનો મને ખ્યાલ હતો રેવન્યુ રેકોર્ડના આધારે કે ત્યાં કોઈ સરકારી ખરાબો કે પડતર કે એવું નથી, છતાં સ્કૂલ બની છે. અને મેં જોયું કે સરકારે તો જમીન આપી નથી. એ ગામનું રેકોર્ડ મને બતાવ્યું તે જોતા સરકાર, એટલે મને થયું કે આ જમીન ક્યાંથી આવી? સ્કૂલની જમીન, સ્કૂલનું બિલ્ડિંગ તો કદાચ કોઈ દાન આપે. પણ જમીન કોણે દાન આપી? જમીન કોણે આપી? એટલે મેં શિક્ષક દંપતી જે બહુ નિષ્ઠાવાન હતા એમને મેં કહ્યું કે આ જમીન ક્યાંથી મેળવી? તેમણે કહ્યું દાનમાં આપી. મેં કહ્યું કોણે? બહારના કોઈ શ્રેષ્ઠીઓએ આપી કે ના, આ ગામના પેલા એક વૃદ્ધ માજી બેઠા છે, અમે ગામની સભા કરીએ પ્રવેશોત્સવ દરમિયાન, જેમાં બધા વાલીઓ, ગામના આગેવાનો હાજર હોય, એવી સેટ પેટર્ન છે. તો એ માજી બેઠા છે ને, એમણે આ જમીન આપી. માજી 70 થી 80 વર્ષની વચ્ચેના વયના હોય એવું લાગ્યું. મેં એમને કહ્યું એમને બોલાવો, કારણ કે આપણે દીપ પ્રાગટ્ય જે કરીએ છીએ એના ખરા અધિકારી જે છે. વાહ, સાચી વાત છે. એટલે મને કે આવશે નહીં, પણ આગ્રહ કરીને શિક્ષક એમને લઈ આવ્યા. જે વયના એ મહિલાને મેં પૂછ્યું કે માજી આ તમે આ જમીન આપી છે? તો હા, ગામના છોકરાઓના ભલા માટે મેં જ આ જમીન આપી છે. એમના 2 દીકરાઓ જે એમને દોરીને લાવ્યા સાથે હતા, એમને મેં પૂછ્યું કે આટલી ઓછી જમીન છે, કારણ કે મેં માજીને પૂછ્યું તમારી જમીન કેટલી છે? તો કે 2-2.5 એકર. તો એમાંથી પણ એક ટુકડો એમણે આપ્યો, તો તમારી તો જે કમાણી છે એના ઉપર સીધી એની અસર થાય. તો તમને કેવું લાગ્યું? તમને માઠું લાગ્યું? તમે માજીને વાર્યા કે તમારું માન્યું નહીં કે શું થયું? છોકરાઓએ મને કહ્યું કે અમારા પિતા જ્યારે ગુજરી ગયા ત્યારે આથી પણ ઓછી જમીન હતી, 1 એકર જેટલી, અને અમારા ઉપર દેવું હતું. અમારી આ મા જે અહીંયા ઊભી છે એને દિવસ રાત મજૂરી કરી અને દેવું ચૂકવ્યું, અને થોડી વધારે જમીન પણ ખરીદી, એટલે એમને આપી દેવાનો પૂરો અધિકાર છે. મેં માને પૂછ્યું કે છોકરાઓ વધારે છે ને એક રૂમમાં સમાતા નથી, તો બીજો રૂમની જરૂર પડશે તો શું થશે? તો કે ગામના લોકો કોઈ આપશે સાહેબ, એમાં કોઈ ચિંતાની જરૂર નથી. કેવો આશાવાદ! મેં ફર્ધર જરા તાવણી કરી કે કદાચ ના આપે તો ગામના લોકો